નમસ્કાર મિત્રો, ટૂંક સમયમાં જીએસઆરટીસીની ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષા આવી રહી છે. તો ત્યાંની તૈયારી સ્વરૂપે આજે આપણે વિડીયોમાં મોટર વ્હીકલ એક્ટ 1988 પાર્ટ 1 આપણે અગાઉ રજૂ કરેલ છે. હવે પાર્ટ 2 ની માહિતી મેળવીશું, જે તમને આવનારી જે જીએસઆરટીસીની ડ્રાઈવર અને કંડક્ટરની જે પરીક્ષા છે એમાં અતિ ઉપયોગી બની રહેશે. તો ચાલો શરૂ કરીએ. તો અગાઉ આપણે જોયું એમ મોટર વ્હીકલ એક્ટ 1988ની કુલ 217 કલમો છે અને કુલ પ્રકરણ 14 છે. હવે અગાઉ આપણે કુલ 111 કલમો આપણે જોઈ પાર્ટ 1માં, અને કુલ પ્રકરણ આપણે 7 પ્રકરણ અગાઉના વિડીયોમાં જોયા. હવે પ્રકરણ 8 ટ્રાફિક વાહન વ્યવહારનું નિયંત્રણ, કલમ 112થી 138માં ટ્રાફિક વાહન વ્યવહારનું નિયંત્રણ અંગેની જે કલમો છે. હવે કલમ 112, તો કલમ 112 એ ઝડપની મર્યાદા માટેની છે. તો આ અધિનિયમ હેઠળની જોગવાઈઓ અથવા તો જે સમયે અમલમાં હોય તેવા અન્ય કોઈ કાયદાની જોગવાઈ મુજબ જણાવેલ ઝડપ કરતાં વધુ ઝડપથી તેમજ જણાવેલ ઝડપ કરતાં ઓછામાં ઓછી ઝડપથી વાહન ચલાવી શકશે નહીં. જેટલી ઝડપ નક્કી કરી હોય એનાથી વધુ નહીં અને એનાથી ઓછી નહીં, ઓછામાં ઓછી ઝડપથી વાહન ચલાવી શકાશે નહીં. રાજ્ય સરકાર અથવા સક્ષમ સત્તાધિકારી જાહેર પ્રજાની સલામતી કે સગવડ ખાતર અથવા કોઈ રસ્તા કે પુલની સ્થિતિના કારણે ગેજેટમાં જાહેરનામું પ્રસિદ્ધ કરી વાહનોની ઝડપ ઉપર નિયંત્રણ મૂકવા માટે કલમ 116 હેઠળ ટ્રાફિક નિશાનીઓ મૂકીને વાહનોની ઝડપની મર્યાદા નક્કી કરી શકે છે. પરંતુ આવું નિયંત્રણ 1 મહિના કરતાં ઓછા સમય માટેનું હોય તો આવું કોઈ જાહેરનામાની જરૂર પડશે નહીં. આ કલમની જોગવાઈ લક્ઝરી દાવપેચના કામકાજમાં ઉપયોગમાં આવતા મોટર વાહનોને લાગુ પડતી નથી. કલમ 112 જોઈએ જે ઝડપની મર્યાદા માટે હતી. હવે કલમ 113 જોઈએ જે વજન અને વપરાશ ઉપર મર્યાદા માટે છે. તો રાજ્ય કે પ્રાદેશિક વાહન વ્યવહાર સત્તામંડળો ભારે અથવા પેસેન્જર મોટર વાહનો માટે પરમિટો આપવા માટેની શરતો હેઠળ રાજ્યના કોઈ વિસ્તારમાં કે રૂટ ઉપર તે વાહનો વાપરવા ઉપર પ્રતિબંધ કે નિયંત્રણ મૂકી શકે છે. કોઈ વ્યક્તિ નોંધણી પ્રમાણપત્રમાં જણાવેલ વજન કરતાં વધુ વજનનું વાહન કોઈ જાહેર જગ્યામાં ચલાવી શકશે નહીં. હવે કલમ 114 જે વાહનનું વજન કરવાની સત્તા બાબતે છે. તો મોટર વાહન વ્યવહાર સત્તાધિકારીને એમ માલુમ પડે કે કોઈ વાહન કલમ 113ની જોગવાઈનો ભંગ કરી વધુ વજન ધરાવતું હોય ત્યારે તે વાહન જે દિશામાં જતું હોય તે માર્ગના 10 કિલોમીટરના અંતરના અથવા તેવા વાહનના લક્ષ્ય સ્થળના 20 કિલોમીટરની અંદર કોઈ વજન કરવાનું સાધન હોય તેવા સ્તરે વાહન લઈ જવાનું તે વાહનના ડ્રાઈવરને ફરજ પાડી શકે છે. બરાબર. જે તે માલથી ભરેલ વાહનનું વજન પરમિટ કરતાં વધુ હોય તો જ્યાં સુધી ડ્રાઈવર તેનું વજન ઓછું ન કરે અથવા બીજી કોઈ વ્યવસ્થા ન કરે ત્યાં સુધી તે જગ્યાએથી તેને તે વાહન ખસેડવું નહીં. કલમ 115 જોઈએ જે કલમ 115 એ વાહનોના ઉપયોગ ઉપર નિયંત્રણ મૂકવાની સત્તા. તો રાજ્ય સરકાર અથવા તેના દ્વારા કોઈ અધિકૃત કરેલ સત્તાધિકારી જાહેર જનતાની સલામતી અથવા તો રસ્તા કે પુલની સ્થિતિ જોઈને કોઈ પણ વાહન તે માર્ગ ઉપર ચલાવવાની મનાઈ કરી શકે છે. કલમ 115 અન્વયે. બરાબર. હવે કલમ 116 તો ટ્રાફિક નિશાનીઓ ઊભી કરવાની સત્તા. આપણે રસ્તા ઉપર જોઈએ તો ઘણી જગ્યાએ ટ્રાફિક નિશાનીઓ બધી મૂકેલી હોય છે. તો એ કલમ 116 અન્વયે ટ્રાફિક નિશાનીઓ ઊભી કરવાની સત્તા છે. તો રાજ્ય સરકાર અથવા તેમના દ્વારા અધિકૃત અધિકારી જાહેર જનતાના ધ્યાન ઉપર લાવવાના હેતુથી કોઈપણ જાહેર જગ્યા ઉપર ટ્રાફિક નિશાનીઓ મૂકવા માટે પરવાનગી આપશે. એ રીતે મૂકેલ ટ્રાફિક નિશાનીઓ સાથે કોઈ વ્યક્તિ ચેડા કે નુકસાન કરે તે બદલ તેની સામે પોલીસ કાર્યવાહી કરી શકાશે. કોઈ પોસ્ટર કે ખાનગી જાહેરાતો ટ્રાફિક નિશાનીઓ ઢંકાઈ જતી હોય એ રીતે હોય તો રાજ્ય સરકાર દ્વારા અધિકૃત વ્યક્તિ તે પોસ્ટરો દૂર કરી શકશે. અને કોઈ કારણસર ટ્રાફિક નિશાનીઓને નુકસાન થાય તો 24 કલાકના અંદર નજીકના પોલીસ સ્ટેશને જાણ કરીને તેને બરાબર કરાવી શકશે. કલમ 117 જોઈએ. કલમ 117 વાહનો ઊભા રાખવાની જગ્યાઓ અને થોભાવાની જગ્યાઓ, બસ સ્ટેન્ડ, રિક્ષા સ્ટેન્ડ જે હોય છે ને કલમ 117 અન્વયે હોય છે. બરાબર. તો રાજ્ય સરકાર અથવા તેમના દ્વારા અધિકૃત અધિકારી હકુમત ધરાવતા સ્થાનિક સત્તા મંડળ સાથે ચર્ચા વિચારણા કરીને જ્યાં મોટર વાહનો અનિશ્ચિત મુદત સુધી અથવા તો નિર્દિષ્ટ મુદત સુધી ઊભા રહી શકે તે જગ્યાઓ તેમજ જ્યાં જાહેર સર્વિસ વાહનો ઉતારાઓને લેવા તથા ઉતારવા માટે જરૂર હોય તે કરતાં વધુ વખત થોભી શકે તે જગ્યાઓ ઠરાવી શકે છે. કલમ
18 તો ડ્રાઇવિંગ નિયમો. તો કેન્દ્ર સરકાર ગેજેટમાં જાહેરનામા દ્વારા મોટર વાહન ચલાવવા કે ડ્રાઇવિંગના નિયમો બનાવી શકે છે. કલમ 118માં ડ્રાઇવિંગના નિયમો છે. કલમ 119 ટ્રાફિક નિશાનીઓ. ટ્રાફિક સિગ્નલનું પાલન કરવાની ફરજ. તો મોટર વાહનના દરેક ડ્રાઈવરે ફરજિયાત ટ્રાફિક નિશાનીથી આપવામાં આવેલ સૂચના અને કેન્દ્ર સરકારના ડ્રાઇવિંગના નિયમો અનુસાર વાહન ચલાવવું જોઈશે અને તે સમયે જાહેર જગ્યામાં ટ્રાફિકનું નિયમન કરતા પોલીસ અધિકારીએ તેને આપેલ તમામ આદેશનું પાલન કરવું જોઈશે. આ કલમમાં ફરજિયાત ટ્રાફિક નિશાની એટલે કોઈ રચના, શબ્દ કે આકૃતિ દર્શાવતી અને કોઈ નિશાનીવાળી તેવી પ્લેટ સમાવતી ટ્રાફિક નિશાની. હવે કલમ 120 જોઈએ. ડાબી બાજુના અંકુશવાળા વાહનો. આ કલમની જોગવાઈ મુજબ કોઈપણ વ્યક્તિ જાહેર સ્થળે એવું કોઈ મોટર વાહન જેને ડાબી બાજુ સ્ટીયરિંગ કંટ્રોલ છે તેવું વાહન ચલાવી શકશે નહીં કે તેને ચલાવવાની પરવાનગી આપી શકશે નહીં. હવે કલમ 121 સંકેતો અથવા તો સંકેત આપવાની રચનાઓ. તો આ અધિનિયમની જોગવાઈ મુજબ કેન્દ્ર સરકારે જે નક્કી કરેલ સિગ્નલ વાહન વાળતા સમયે ડ્રાઈવરે ઇન્ડિકેટર તથા વાહન ઊભું રાખતી વેળાએ તેનું સિગ્નલ આપવું જોઈશે. કલમ 122 જોઈએ. તો વાહનોને જોખમી સ્થિતિમાં રહેવા દેવા બાબત. રસ્તો વાપરનાર અન્ય વ્યક્તિઓને જોખમ, હેરાનગતિ કે ખોટી અડચણ થાય અથવા થવા સંભવ હોય તે રીતે અથવા તે સ્થિતિમાં કોઈ વાહનના ડ્રાઈવરે પોતાનું મોટર વાહન જાહેર રસ્તા પર સ્થિર ઊભું રાખી શકશે નહીં. બરાબર. કલમ 123 જોઈએ. તો દોડતા વાહનના પગથિયા ઉપર મુસાફરી. તો મોટર વાહન ચલાવનાર કે તેનો ચાર્જ ધરાવનાર વ્યક્તિ વાહનના પગથિયા ઉપર અથવા તો વાહનની બોડી ઉપર હોય તે રીતે કોઈ વ્યક્તિને લઈ જઈ શકશે નહીં અથવા લઈ જવા દઈ શકશે નહીં. કોઈપણ વ્યક્તિ મોટર વાહનના પગથિયા ઉપર અથવા તો બોનેટ ઉપર મુસાફરી કરી શકશે નહીં. કલમ 124 જોઈએ. તો પાસ અથવા તો ટિકિટ વગર મુસાફરી કરવા પ્રતિબંધ. કોઈપણ વ્યક્તિ પોતાની પાસે યોગ્ય પાસ અથવા તો ટિકિટ હોય તે સિવાય કોઈપણ સ્ટેજ કેરેજના મુસાફરી એટલે જે પેસેન્જર બસો હોય છે એની વાત છે, તો કોઈપણ સ્ટેજ કેરેજના મુસાફરી કરવાના હેતુ માટે દાખલ થઈ શકશે નહીં કે તેમાં રહી શકશે નહીં પાસ કે ટિકિટ વગર. બરાબર. હવે કલમ 125 જોઈએ. ડ્રાઈવરને અવરોધ કરવા બાબત. તો વાહનમાં ડ્રાઈવરને અવરોધ થાય અથવા વાહનના નિયંત્રણમાં અડચણ ઊભી થાય તે રીતે કોઈપણ વ્યક્તિને વાહનમાં ઊભા રહેવા કે બેસવા દેવામાં આવશે નહીં. કલમ 126 જોઈએ. ઊભા રાખેલ વાહનો. કોઈપણ વાહનની બાબતમાં ડ્રાઈવર જ્યારે પોતાનું વાહન ઊભું રાખે તે સમયે બ્રેક બાંધ્યા સિવાય એટલે કે હેન્ડબ્રેક વગર વાહન ઊભું રાખી શકાય નહીં કે જેથી ડ્રાઈવરની ગેરહાજરીમાં અચાનક ચાલવા ન માંડે. હવે કલમ 127 જોઈએ. જાહેર સ્થળે છોડી દીધેલ અથવા તો દેખરેખ વગરના બેકાળજીથી છોડી દીધેલા વાહનો દૂર કરવા બાબત. તો મોટર વાહન 10 કલાક અથવા તેથી વધુ સમય માટે જાહેર સ્થળે છોડી જાય અથવા નો પાર્કિંગવાળા સ્થળે બેકાળજીથી મૂકી દે તો હુકુમત ધરાવતા પોલીસ અધિકારી સાંકળ વડે ખસેડી નાખવા અધિકૃત ગણાશે. છોડી દીધેલ, બેદરકારીથી મૂકી દીધેલ, ભાંગી ગયેલ, બળી ગયેલ અથવા તો અંશતઃ ભંગાર થઈ ગયેલ વાહન જાહેર જગ્યાના સંબંધમાં તેવી સ્થિતિને કારણે ટ્રાફિકને ત્રાસ અથવા તો અડચણરૂપ થાય તો તેને સાંકળથી ખેંચી જઈને જાહેર જગ્યા ઉપરથી તાત્કાલિક ખસેડવા માટે હુકુમત ધરાવતા પોલીસ અધિકારી અધિકૃત ગણાશે. ઉપર મુજબના બંને કિસ્સામાં વાહનના માલિક બીજા કોઈપણ દંડ ઉપરાંત વાહન ખેંચવાનો તમામ ખર્ચ માટે જવાબદાર થશે. હવે કલમ 128 જોઈએ. તો ડ્રાઈવરોની પાછલી બેઠક ઉપર સવારી કરનારાઓ માટે સલામતીના પગલાં. તો આ કલમની જોગવાઈ મુજબ દ્વિચક્રી વાહનો એટલે કે ટુ વ્હીલરમાં ચલાવનાર પોતાના ઉપરાંત એકથી વધુ વ્યક્તિને મોટરસાઇકલ ઉપર લઈ જઈ શકશે નહીં. આ કલમ મુજબ 3 સવારી ગુનો બને છે જેની સજા કલમ 194 કરવામાં આવી છે. કલમ 129 રક્ષણાત્મક શિર કવચ એટલે કે હેલ્મેટ પહેરવા બાબત. કલમ 129 અન્વયે આપણે હેલ્મેટ પહેરવું જરૂરી છે. તો દરેક વ્યક્તિ 4 વર્ષથી વધુ ઉંમરની હોય તેણે મોટરસાઇકલ જાહેર સ્થળમાં ડ્રાઇવિંગ કરવા અથવા લઈ જતી વખતે કેન્દ્ર સરકારે નિર્દિષ્ટ કરેલા હોય તેવા માપદંડો અનુસાર હેલ્મેટ ફરજિયાતપણે પહેરવાનું રહેશે. ઉપરાંત કેન્દ્ર સરકાર નિયમો બનાવીને મોટરસાઇકલ ઉપર લઈ જવાતા અથવા સવારી કરનારા 4 વર્ષથી ઓછી વયના બાળકોની સલામતી માટેના પગલાઓની જોગવાઈ કરશે. આ કલમની જોગવાઈઓ જાહેર જગ્યામાં મોટરસાઇકલ ચલાવતી અથવા તેના ઉપર સવારી કરનારી વ્યક્તિ શીખ હોય અને તેને પાઘડી પહેરી હોય તો તેને લાગુ પડશે નહીં. રાજ્ય સરકાર આ અધિનિયમમાં આ કલમને આધીન અપવાદો અને સુધારા કરી શકશે.
સ્પષ્ટીકરણમાં આ કલમના રક્ષાત્મક શિર કવચ એટલે કે હેલ્મેટ એટલે જેની બનાવટ અને મજબૂત થાય એવી આશા કરી શકાય કે કોઈ અકસ્માતની પરિસ્થિતિમાં મોટરસાઇકલ ચલાવનાર કે તેની સવારી કરનાર વ્યક્તિના માથાના ભાગે ઈજા થવાથી મહત્તમ હદ સુધી સંરક્ષણ મળી શકે, જેને પહેરવાવાળી વ્યક્તિ દ્વારા સુરક્ષિત રૂપથી તેના માથા પર યોગ્ય રીતે બંધબેસતી બાંધવામાં આવે. હવે કલમ 130 જોઈએ. લાયસન્સ અને નોંધણીનું પ્રમાણપત્ર એટલે કે આરસી બુક રજૂ કરવાની ફરજ. તો આ કલમની જોગવાઈઓ મુજબ કોઈપણ જાહેર જગ્યામાં મોટર વાહનના ડ્રાઈવરે ગણવેશ પહેરેલ સક્ષમ પોલીસ અધિકારી તપાસ માટે માગે ત્યારે પોતાનું લાયસન્સ રજૂ કરવું પડશે, પરંતુ અગાઉ કોઈ બાબતે ડ્રાઈવરનું લાયસન્સ કે આરસી બુક આ કાયદા કે અન્ય કોઈપણ કાયદા હેઠળ કોઈપણ સત્તાધિકારી દ્વારા જપ્ત કરી હોય તો તે બાબતની મળેલ પહોંચ કે પાવતી રજૂ કરી શકશે. જાહેર જગ્યામાં મોટર વાહનનો કંડક્ટર હોય તો તેણે મોટર વાહન વ્યવહાર ખાતાના આ માટે અધિકાર આપેલ ઓફિસર જોવા માગે એટલે પોતાનું લાયસન્સ તપાસવા માટે રજૂ કરવું જોઈશે. ઉપરાંત આ કલમની જોગવાઈ મુજબ સક્ષમ પોલીસ અધિકારી માગે તો ડ્રાઈવરે કે વાહનના માલિકે વાહનની વીમા પોલિસીનું પ્રમાણપત્ર અથવા તો ટ્રાન્સપોર્ટ વાહન હોય તો તેની પરમિટ રજૂ કરવાની રહેશે, અને જો તે સમયે ન હોય તો 15 દિવસમાં રજૂ કરવાની ફરજ રહેશે. જો કે લાયસન્સ અને હેલ્મેટ તો સ્તર ઉપર જ હોવું જોઈએ. હવે કલમ જોઈએ 131. બિનસલામત રેલવે લેવલ ક્રોસિંગે અમુક સાવચેતીઓ રાખવાની ડ્રાઈવરની ફરજ. તો કોઈપણ બિનસલામત રેલવે ક્રોસિંગે મોટર વાહન પહોંચે એટલે મોટર વાહનના દરેક ડ્રાઈવરે વાહન બંધ કરી દેવું જોઈએ, અને વાહનના ડ્રાઈવરે વાહનના કંડક્ટર અથવા તો ક્લીનર અથવા તો નોકર અથવા તો કોઈપણ વ્યક્તિને લેવલ ક્રોસિંગ જોવાનું કહેવું, અને ખાતરી કરવી કે બેમાંથી કોઈપણ બાજુએથી ટ્રેન અથવા ટ્રોલી આવતી નથી, અને ત્યાર પછી મોટર વાહનને એવા લેવલ ક્રોસિંગની બીજી બાજુએ લઈ જવું, અને વાહનમાં કોઈ કંડક્ટર અથવા ક્લીનર અથવા તો નોકર અથવા તો બીજી કોઈ પણ વ્યક્તિ ન હોય તો વાહનના ડ્રાઈવરે વાહનમાંથી ઉતરીને પોતાની જાતે સ્વખાતરી કરી જોઈશે કે રેલવે ટ્રેક પર પસાર કરતાં પહેલાં બેમાંથી કોઈપણ બાજુએથી ટ્રેન અથવા તો ટ્રોલી આવતી નથી. હવે કલમ 132 જોઈએ. કેટલાક કિસ્સાઓમાં થોભાવવાની ડ્રાઈવરની ફરજ. તો નીચેની પરિસ્થિતિમાં જ્યાં સુધી વ્યાજબી રીતે જરૂરી હોય ત્યાં સુધી, પરંતુ 24 કલાક કરતાં વધારે નહીં તે રીતે મોટર વાહનનો ડ્રાઈવર પોતાના વાહનને ઊભું રાખીને જે તે જગ્યા ઉપર સ્થાયી રહેશે. કોઈ પીએસઆઈ અથવા તેના દરજ્જાથી ઉપરના પોલીસ અધિકારી પોતાના ગણવેશમાં હોય ત્યારે જે તે વાહન કોઈ અકસ્માત કે જેમાં કોઈ વ્યક્તિ, પશુ અથવા તો મિલકતને નુકસાનના બનાવમાં સંડોવાયેલું હોય, પ્રાણીનો હવાલો હોય જેની પાસે છે તેવી વ્યક્તિને એમ શંકા થાય કે વાહનને લઈને પ્રાણી ભયભીત થાય છે કે થઈ રહ્યું છે અને તે નિયંત્રણ બહાર જશે ત્યારે તેવી વ્યક્તિના કહેવાથી વાહન સ્થાયી કરી શકશે. ડ્રાઈવરે આ અધિનિયમની કલમ 184 હેઠળ ગુનો કર્યો છે એમ પોલીસને માહિતી મળતા ડ્રાઈવરનું નામ સરનામું નોંધવા માટે. હવે કલમ 133 જોઈએ. માહિતી આપવાની મોટર વાહનના માલિકની ફરજ. જેના ડ્રાઈવર કે કંડક્ટર ઉપર આ અધિનિયમ મુજબ કોઈ ગુનો કર્યાનો આરોપ હોય તે મોટર વાહનના માલિકે રાજ્ય સરકાર આ અર્થે અધિકાર આપેલ કોઈ પોલીસ અધિકારી માંગે ત્યારે તે ડ્રાઈવર કે કંડક્ટરના નામ અને સરનામું તથા તેના લાયસન્સ સંબંધમાં પોતાની પાસે હોય અથવા વ્યાજબી પ્રયત્ન કરે પોતે મેળવી શકેલ હોય તે તમામ માહિતી આપવી પડશે. હવે કલમ 134 જોઈએ. કોઈ વ્યક્તિને અકસ્માત અને ઈજા થાય ત્યારે ડ્રાઈવરની ફરજ. તો ટોરાનો રોષ અથવા કાબુ બહારના અન્ય કારણો સિવાય અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને ડૉક્ટરી સારવાર માટે નજીકની હોસ્પિટલે લઈ જવી પડશે ડ્રાઈવરે. જો ટોરાનો રોષ થયેલો હોય કે કાબુ બહારના લોકો હોય તો ઠીક છે, પણ બાકી ટોરાનો રોષ અને કાબુ બહારના અન્ય કારણો ના હોય તો અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને ડૉક્ટરી સારવાર માટે નજીકની હોસ્પિટલે ડ્રાઈવરે લઈ જવું પડે. કોઈપણ સંજોગોમાં બન્યા પછીના 24 કલાકની અંદર તે બનાવના સંજોગો વિશે સૌથી નજીકના પોલીસ સ્ટેશને રિપોર્ટ કરવો પડશે. હવે કલમ 134A. ઉમદા સહાયક એટલે કે સારી વ્યક્તિની સુરક્ષા. તો કોઈપણ અકસ્માત બનાવમાં અકસ્માતથી પીડિત વ્યક્તિને કોઈ ઉમદા સહાયક સારી વ્યક્તિ મદદ કરવાની સદ્ભાવના સાથે તબીબી અથવા બિનતબીબી અથવા તો સહાયતા આપતી વખતે યોગ્ય કાળજીના અભાવે કે નિષ્ફળતાના કારણે એવા અકસ્માતથી પીડિતને ઈજા અથવા મૃત્યુ નીપજે તો તે બાબતે ઉમદા સહાયક એટલે કે સારી વ્યક્તિ કોઈપણ દીવાની અથવા તો ફોજદારી કાર્યવાહી માટે જવાબદાર ઠરશે નહીં. કેન્દ્ર સરકાર નિયમોથી ઉમદા સહાયક
ની અંગત જાણકારી આપવા, પૂછપરછ કરવા તથા અન્ય સંબંધિત બાબતો માટે જોગવાઈ કરશે. સ્પષ્ટીકરણ. આ કલમના હેતુ માટે ઉમદા સહાયક એટલે જે શુદ્ધ બુદ્ધિપૂર્વક, સ્વૈચ્છિક રીતે અને કોઈપણ પ્રકારના ઇનામ અથવા તો વળતરની અપેક્ષા વગર અકસ્માતના સરે પીડિતને તાત્કાલિક તબીબી અથવા તો બિનતબીબી મદદ આપેલ હોય અથવા તો આવા પીડિતને દવાખાને લઈ ગયેલ હોય તેવી વ્યક્તિ એટલે ઉમદા વ્યક્તિ. વર્ષ 2019નો અધિનિયમ ક્રમાંક 32 મુજબ નવી કલમ 134A ઉમેરવામાં આવેલ છે, જેનો અમલ તારીખ 9/8/2019ના દિવસે કરવામાં આવેલો છે. 134A એટલે ઉમદા સહાયકની સુરક્ષા એ નવી 2019માં એડ કરવામાં આવેલી છે. બરાબર. 134A. હવે કલમ 135 જોઈએ તો અકસ્માતના કેસોની અને માર્ગ પરની અનુકૂળતાની તપાસ માટે યોજનાઓ ઘડવા બાબત. પછી કલમ 136 તો અકસ્માતમાં સંડોવાયેલા વાહનની તપાસણી કરવા બાબત. પછી કલમ 136A તો માર્ગ સુરક્ષાનું ઇલેક્ટ્રોનિક નિરીક્ષણ તથા અમલીકરણ કરવા બાબત. પછી 137મો નિયમો બનાવવાની જે કેન્દ્ર સરકારની સત્તા છે એ અંગે માહિતી આપવામાં આવેલી છે. હવે કલમ 138 તો નિયમો બનાવવાની રાજ્ય સરકારની સત્તા. નિયમો બનાવવાની એટલે કોની? કયા નિયમો? તો ટ્રાફિક અંગેના જે નિયમો બનાવવાની જે સત્તા છે એ કલમ 137 કેન્દ્ર સરકારની છે અને કલમ 138માં જે ટ્રાફિક અંગેના જે નિયમો બનાવવાની સત્તા છે એ રાજ્ય સરકારની છે. હવે પ્રકરણ 9 જોઈએ તો ભારત કામચલાઉ રીતે છોડી જતા કે ભારતમાં આવતા મોટર વાહનો. તો કલમ 139 કેન્દ્ર સરકારની નિયમો બનાવવાની સત્તા. જે ભારતમાં કામચલાઉ રીતે છોડી જતા કે ભારતમાં આવતા જે મોટર વાહનો છે એના ઉપર જે નિયમો બનાવવાની સત્તા છે કેન્દ્ર સરકારની સત્તા છે એ કલમ 139માં બતાવવામાં આવેલ છે. હવે પ્રકરણ 10 જોઈએ. અમુક કેસોમાં કસૂર વગરની જવાબદારી. તો મોટર વાહન સંશોધન અધિનિયમ 2019ની કલમ 50થી આ પ્રકરણ અને તેની કલમો રદ કરવામાં આવેલી છે. તો કલમ 140થી કલમ 144 રદ કરવામાં આવેલી છે. હવે પ્રકરણ 11 જોઈએ. 1 થી 10 પ્રકરણ જોઈએ. હવે પ્રકરણ 11 તો ત્રીજા પક્ષના જોખમો અંગે મોટર વાહનનો વીમો એટલે થર્ડ પાર્ટી જે વીમો હોય છે એના અંગે પ્રકરણ 11માં બતાવવામાં આવેલું છે. એમાં કલમ 145 થી કલમ 164D સુધીની કલમો છે. બરાબર. થર્ડ પાર્ટી માટે. હવે મોટર વાહન સંશોધન અધિનિયમ 2019ની કલમ 51થી પ્રકરણ 11માં કલમ 145થી કલમ 164D સુધી નવેસરથી મૂકવામાં આવેલ છે, જેનો અમલ 9/8/2019થી છે. હવે કલમ 145 તો કલમ 145માં ટોટલ વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે. થર્ડ પાર્ટી અંગેની જે વ્યાખ્યાઓ છે એ કલમ 145માં આપવામાં આવેલી છે. હવે કલમ 146 તો કલમ 146માં ત્રીજા પક્ષ એટલે થર્ડ પાર્ટી પ્રત્યેના જોખમ માટે વીમો લેવાની શું જરૂરિયાત છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવેલું છે. તો પેસેન્જર તરીકે હોય તે સિવાય કોઈપણ વ્યક્તિ આ પ્રકરણ મુજબ વીમાની પોલિસી લીધા સિવાય જાહેર જગ્યામાં મોટર વાહન વાપરી શકશે નહીં. રાજ્ય કે કેન્દ્ર સરકારની માલિકીના વાહનોને આ કલમ લાગુ પડશે નહીં. થર્ડ પાર્ટી વીમો એટલે પેસેન્જર તરીકે હોય તે સિવાયની કોઈપણ વ્યક્તિ આ પ્રકરણ મુજબ વીમા પોલિસી લીધા સિવાય જાહેર જગ્યામાં મોટર વાહન વાપરી શકશે નહીં. બરાબર. આ કલમ 145 છે વ્યાખ્યાઓ. બરાબર. કલમ 146 છે આપણે જોયું થર્ડ પાર્ટી પ્રત્યેના જોખમ માટે વીમો લેવાની જરૂરિયાત છે. કલમ 147 તો પોલિસીઓની આવશ્યકતા તથા જવાબદારીઓની મર્યાદા એના અંગે છે. કલમ 148 એ પારસ્પરિક દેશોમાં કાઢી આપવામાં આવેલ વીમાની પોલિસીની કાયદેસરતા અંગે છે. કલમ 149 વીમા કંપની દ્વારા સમાધાન અને તથા તેની પ્રક્રિયા અંગેની છે. હવે કલમ 150 જોઈએ તો ત્રીજા પક્ષના જોખમોની બાબતે વીમાકૃત વ્યક્તિઓની વિરુદ્ધ નિર્ણયો અને પંચના નિવેડાને સંતુષ્ટ કરવા માટે વીમો ઉતારનારની ફરજ અંગે માહિતી આપવામાં આવેલી છે. કલમ 150માં કલમ 151 જોઈએ તો વીમા દ્વારા સુરક્ષિત વ્યક્તિઓની નાદારમાં વીમો ઉતારનાર સામે ત્રીજા પક્ષના અધિકારો અંગે માહિતી આપવામાં આવેલી છે. કલમ 152 તો વીમા અંગેની માહિતી આપવાની ફરજ. કલમ 153 એ વીમો ઉતારનારાઓ તથા વીમા દ્વારા સુરક્ષિત વ્યક્તિઓ વચ્ચે સમાધાન કરવા અંગેની છે. કલમ 154 કલમ 151 કલમ 152 અને કલમ 153ના સંબંધમાં સેવિંગ અંગેની છે. કલમ 155 દાવાના અમુક કારણો ઉપર મૃત્યુની અસર અંગેની છે. કલમ 156 વીમાના પ્રમાણપત્રની અસર અંગેની છે. કલમ 157 વીમાના પ્રમાણપત્રના તબદીલી અંગેની છે. કલમ 158 અમુક કિસ્સાઓમાં અમુક પ્રમાણપત્રો પરવાના અને મંજૂરીઓ રજૂ કરવા અંગેની છે. કલમ 159 અકસ્માત સંબંધે માહિતી આપવા બાબતની છે. કલમ 160 અકસ્માતમાં સંડોવાયેલ વાહનની વિગતો જાહેર કરવાની ફરજ અંગેની છે. કલમ 161 ટક્કર મારીને નાસી ગયેલ હોય તેવા મોટર અકસ્માતના કિસ્સામાં વળતરની વિશિષ્ટ જોગવાઈઓ અંગેની છે.
કલમ 162 એ પ્રથમ કલાકની કલાક એટલે કે સમયની યોજના અંગેની છે. કલમ 163 અમુક કિસ્સાઓમાં કલમ 161 હેઠળ ચૂકવવામાં આવેલ વળતરની પરત ચૂકવણી એટલે કે રિફંડ માટેની છે. કલમ 164 એ મૃત્યુ અથવા તો ગંભીર ઇજા વગેરેના કિસ્સામાં વળતરની ચૂકવણી અંગેની છે. કલમ 164 એ દાવો કરનારાઓ માટે વચગાળાની રાહતની યોજના અંગેની છે. કલમ 164 એ મોટર વાહન અકસ્માત ભંડોળ અંગેની છે. કલમ 164 કેન્દ્ર સરકારના નિયમો ઘડવાની સત્તા એટલે કે 164 કેન્દ્ર સરકારના નિયમો. આપણે જોયું કે પ્રકરણ 11માં ત્રીજા પક્ષના એટલે થર્ડ પાર્ટી અંગે કેન્દ્ર સરકારના નિયમો ઘડવાની સત્તા અંગેની છે. 164 એ રાજ્ય સરકારના થર્ડ પાર્ટી અંગેના નિયમો ઘડવાની છે. બરાબર. હવે પ્રકરણ 12 જોઈએ. ક્લેમ ટ્રિબ્યુનલ. ક્લેમ ટ્રિબ્યુનલમાં કલમો આપણે જોઈએ તો કલમ 165 એમાં 165 થી 176 કલમો છે. પ્રકરણ 12 ક્લેમ ટ્રિબ્યુનલમાં એમાં જોઈએ કલમ 165. તો પહેલી છે ક્લેમ ટ્રિબ્યુનલ. પછી 166 વળતર માટે અરજી. પછી 167 છે કેટલાક કેસોમાં વળતર માટેના દાવા માટે વિકલ્પ. કલમ 168 છે ક્લેમ ટ્રિબ્યુનલનો ચુકાદો. કલમ 169 છે ક્લેમ ટ્રિબ્યુનલની કાર્યવાહી અને સત્તા. કલમ 170 છે અમુક કેસોમાં વીમો ઉતારનારને જોડવા બાબત. કલમ 171 કોઈ દાવો મંજૂર કરવામાં આવે ત્યારે તેના ઉપર વ્યાજ આપવા બાબત. કલમ 172 કેટલાક કિસ્સાઓમાં વળતર રૂપે ખર્ચ આપવા બાબત. કલમ 173 અપીલો માટેની છે. કલમ 174 વીમો ઉતારનાર પાસેથી જમીન મહેસૂલની બાકી તરીકે નાણાંની વસૂલાત કરવા અંગેની છે. કલમ 175 દીવાની કોર્ટની હકૂમત ઉપર પ્રતિબંધ લાવવા અંગેની છે. કલમ 176 રાજ્ય સરકારના નિયમો બનાવવાની સત્તા એના અંગેની છે. નિયમો બનાવવા એટલે ક્લેમ ટ્રિબ્યુનલ ઉપર નિયમો બનાવવાની જે રાજ્ય સરકારની સત્તા છે કલમ 176માં બતાવવામાં આવેલ છે. હવે પ્રકરણ 13 જોઈએ. ગુના, શિક્ષા અને કાર્યવાહી, જેમાં કલમ 177 થી 210નો સમાવેશ થાય છે. તો કલમ 177 જોઈએ. જે ગુનાઓની શિક્ષા માટે સામાન્ય જોગવાઈઓ. તો આ અધિનિયમની કોઈપણ જોગવાઈઓ તે હેઠળ કરવામાં આવેલ નિયમો, રેગ્યુલેશન કે નોટિફિકેશનના ભંગ બદલ જો તે માટે કોઈ સજાની જોગવાઈ કરવામાં આવેલ ન હોય તો પ્રથમવાર ગુના માટે 500 રૂપિયાના દંડ અને બીજી વાર કે ત્યારબાદના ગુના માટે 1500 રૂપિયાના દંડની શિક્ષાને પાત્ર થશે. કલમ 177 એ જોઈએ. તો કલમ 188 હેઠળ નિયમનો ભંગ કરવા બદલ દંડ. તો કોઈપણ કલમ 188 હેઠળ ઘડવામાં આવેલ નિયમોનો ભંગ કરશે તો 500 રૂપિયાથી ઓછો ન હોય તેટલો પરંતુ 1000 રૂપિયા સુધી વિસ્તૃત થઈ શકે તેટલા દંડની સજાને પાત્ર ઠરશે. કલમ 188 એટલે કોઈ ગુનામાં કોઈ મદદગારી કરી હોય તો કલમ 188 હેઠળ આ રીતે દંડ કરવામાં આવશે. બરાબર. હવે કલમ 178. તો પાસ અથવા તો ટિકિટ વિના મુસાફરી કરવા માટે અને કંડક્ટર પક્ષે કર્તવ્ય નિષ્ઠા ન રાખવા માટે અને કોન્ટ્રાક્ટ કેરેજ ચલાવવાના ઇનકાર વગેરે બદલ શિક્ષા કરવામાં આવે છે તે કલમ 178. પાસ અને ટિકિટ વગરની જે મુસાફરી કરીએ તેના માટે શું જોગવાઈ છે? તો જે કોઈ વ્યક્તિ યોગ્ય પાસ અથવા તો ટિકિટ વિના સ્ટેજ કેરેજમાં મુસાફરી કરે અથવા એવા વાહનોમાંથી ઉતરવા સમયે તેનો પાસ અથવા ટિકિટ માંગવામાં આવે કે તે તરત તે ના આપે તો તે વ્યક્તિને ₹500 સુધીના દંડને પાત્ર થશે. હવે કલમ 179 જોઈએ. તો હુકમોનો અનાદર, અવરોધ અને માહિતી આપવાનો ઇનકાર કરવા અંગે શું ગુનો નોંધવામાં આવે, એના માટે શું શિક્ષા છે, શું કાર્યવાહી કરવામાં આવે. તો આ અધિનિયમ હેઠળ આદેશ આપવાની સત્તા ધરાવનાર કોઈપણ વ્યક્તિ કે સત્તામંડળના કાયદેસરના આદેશનો જાણીબૂજીને અનાદર કરનાર અથવા તો આ અધિનિયમ હેઠળ જે બજાવવાની તેની ફરજ કે સત્તા હોય તે કાર્યોની બજાવનાર વ્યક્તિ કે અધિકારીને અવરોધ કરનાર જો તે ગુના માટે બીજી કોઈ શિક્ષા ઠરાવી ન હોય તો 2000 રૂપિયા સુધીના દંડની શિક્ષાને પાત્ર થશે. આ અધિનિયમથી કે તે હેઠળ કોઈ માહિતી આપવાની ફરજ હોય તે કોઈ વ્યક્તિ કે માહિતી જાણીબૂજીને ન આપે અને પોતે ખોટી હોવાનું જાણવા છતાં અથવા તો પોતે સાચી હોવાનું ન માનવા છતાં તેવી માહિતી આપે તો જો તે ગુના માટે બીજી કોઈ શિક્ષા ઠરાવી ન હોય તો 1 મહિના સુધીની કેદની અથવા તો 2000 રૂપિયા સુધીના દંડની શિક્ષાને અથવા તો તે બંને શિક્ષાને પાત્ર થશે. હવે કલમ 180 અનઅધિકૃત વ્યક્તિઓને વાહન ચલાવવાની છૂટ આપવા બાબત. તો મોટર વાહનનો માલિક કે તેનો ચાર્જ ધરાવનાર આ અધિનિયમની કલમ 3 અને કલમ 4ની જોગવાઈઓ પૂરી ન કરનાર વ્યક્તિ પાસે વાહન ચલાવડાવે અથવા તો વાહન ચલાવવાની પરવાનગી આપે તો તેને 3 મહિના સુધીની કેદની અથવા તો 5000 રૂપિયા સુધીના દંડની શિક્ષાને અને અથવા બંને શિક્ષાને પાત્ર થશે.
કલમ 181 કલમ 3 અને કલમ 4નો ભંગ કરીને વાહન ચલાવવા બાબત. તો કલમ 3 અને કલમ 4નો ભંગ કરાવ. તો કલમ 3 એ મોટર વાહન ચલાવવા માટે જે ડ્રાઈવર હોય એના લાયસન્સની જરૂરિયાત માટેની છે અને કલમ 4 એ વય મર્યાદા માટેની છે. તો એનો જે ભંગ થાય તો વાહન ચલાવવા માટે શું દંડ છે તે જોઈએ. તો જો કોઈ વ્યક્તિ કલમ 3 અથવા કલમ 4નું ઉલ્લંઘન કરીને મોટર વાહન ચલાવે તો તેને 3 મહિના સુધીના કેદની અથવા તો 5,000 રૂપિયા સુધીના દંડની અથવા તો બંને શિક્ષાને પાત્ર થશે. જો ડ્રાઇવિંગ લાઇસન્સ ના હોય તથા ઓછી ઉંમર એટલે 18 વર્ષ કરતાં વય મર્યાદા કરતાં ઓછી ઉંમર હોય તો તેને 3 મહિના સુધીની કેદની અને અથવા તો 5,000 રૂપિયા સુધી અથવા તો બંને સજા થશે. કલમ 182 કલમ 182 લાયસન્સો અંગેના ગુના બાબતની છે. કલમ 182 તો મોટર વાહન અને ભાગોની બનાવટ, જાળવણી, વેચાણ તથા પરિવર્તનથી સંબંધિત ગુના માટે દંડની જોગવાઈ. તો જે કોઈ વ્યક્તિ પ્રકરણ 7ની અથવા તો તે હેઠળ બનાવેલા નિયમોની જોગવાઈનું ઉલ્લંઘન થાય તે રીતે મોટર વાહનના ઉત્પાદન, આયાત કરતા અથવા તો ડીલર તરીકે મોટર વાહનનું વેચાણ અથવા ડિલિવરી, ફેરફાર કરવા માટે અથવા તો વેચાણ માટે મૂકવા માટે આવા પ્રત્યેક મોટર વાહન દીઠ 1 વર્ષ સુધીના કેદની અથવા તો 1 લાખ રૂપિયા સુધીના દંડની અથવા તો તે બંને શિક્ષાને પાત્ર થશે. હવે કલમ 182B કલમ 62A ભંગ માટેની સજા. પહેલાં તો કલમ 62A શું છે? તો કલમ 62A એ આકારથી મોટા વાહનોની નોંધણી ઉપર પ્રતિબંધ અને મોટા કદના વાહનોની યોગ્યતાનું પ્રમાણપત્ર આપવાનો પ્રતિબંધ ઉપરની છે. તો જે કોઈ કલમ 62Aની જોગવાઈનું ઉલ્લંઘન કરશે એટલે કે જે નક્કી કરેલા આકારથી મોટા વાહનોની નોંધણી કરી હોય અથવા તો મોટા કદના વાહનોની યોગ્યતાનું પ્રમાણપત્ર આપ્યું હોય તો જોગવાઈ કરશે તો તેને 5,000થી ઓછી નહીં પરંતુ 10,000 રૂપિયા સુધી વધી શકે તેવા દંડની શિક્ષાને પાત્ર ઠરશે. હવે કલમ 183 વધુ પડતી ઝડપે વાહન ચલાવવા બાબત. જો કોઈ વ્યક્તિ કલમ 112માં જણાવે 112માં ઝડપની મર્યાદા બતાવવામાં આવેલી છે બરાબર. તો 112માં જણાવેલ ઝડપ મર્યાદાનું ઉલ્લંઘન કરીને મોટર વાહન ચલાવનાર તથા તેના દ્વારા નોકરીએ રખાયેલ અથવા તો તેના નિયંત્રણ હેઠળની વ્યક્તિ પાસે નીચે જણાવેલી રીતે જ્યારે આવું મોટર વાહન હળવું મોટર વાહન હોય ત્યારે 10,000 રૂપિયાથી ઓછી નહીં પરંતુ 2,000 રૂપિયા સુધી વધી શકે તેવો દંડ. જ્યારે આવું મોટર મધ્યમ માલ વાહન અથવા તો મધ્યમ મોટર વાહન અથવા તો મધ્યમ ઉતારું વાહન અથવા તો ભારે માલ વાહન અથવા તો ભારે ઉતારું વાહન હોય ત્યારે 2,000 રૂપિયાથી ઓછી નહીં પરંતુ 4,000 રૂપિયા સુધીથી વધી નહીં શકે તેવી બીજા અથવા ત્યાર પછીના પેટા કલમ હેઠળના ગુના માટે આવા ડ્રાઈવરનું ડ્રાઇવિંગ લાયસન્સ કલમ 206ની જોગવાઈ હેઠળ જપ્ત કરવામાં આવશે. કલમ 184 જોઈએ તો ભયજનક રીતે વાહન ચલાવવા બાબત. જ્યારે કોઈ વ્યક્તિ જાહેર જનતા અથવા તો અન્ય માર્ગ ઉપયોગ કરતા અથવા તો અન્ય વાહન ચલાવનારો માટે અથવા જાહેર માર્ગની નજીકમાં હોય તેવી વ્યક્તિ માટે જોખમ, ભય કે ચેતવણીની લાગણી ઉદ્ભવે તે રીતે બેફામ કે ભયજનક રીતે મોટર વાહન હાંકે તો પ્રથમ વારના ગુના માટે 6 મહિનાથી ઓછી નહીં તેવી 1 વર્ષ સુધીની કેદની અથવા તો 1,000થી 5,000 રૂપિયા સુધીના દંડની અથવા તો બંને પ્રકારની સજાને પ્રાપ્ત ઠરશે. હવે કલમ 185 જોઈએ તો નશાકારક પીણા એટલે કે દારૂ કે કેફી પદાર્થની અસર હેઠળ વાહન ચલાવવા બાબત. તો મોટર વાહન ચલાવતી કે ચલાવવાની કોશિશ કરતી વખતે જે કોઈ વ્યક્તિ શ્વાસોશ્વાસના પરીક્ષણ અથવા તો અન્ય કોઈ પરીક્ષણ જેમાં લેબોરેટરી ટેસ્ટ સમાવેશ દરમિયાન જો ડ્રાઈવરના લોહીમાં દારૂ દરેક 100 mlમાં 30 mg કરતાં વધારે જો તેના લોહીમાંથી પરીક્ષણ દરમિયાન મળી આવે તો અથવા વાહન પર યોગ્ય કાબૂ રાખવાને પોતે શક્તિમાન ન થાય તેટલી હદે નશાકારક પીણા કે પદાર્થની અસર હેઠળ હોય તે પ્રથમ વારના ગુના માટે 6 મહિના સુધીની અથવા તો 10,000 રૂપિયા સુધીના દંડની શિક્ષાને અથવા એ બંને શિક્ષાને પાત્ર થશે. ત્યાર પછીના ગુના માટે 2 વર્ષ સુધીની કેદની અથવા તો 15,000 રૂપિયા સુધીના દંડની શિક્ષાને અથવા તો બંને શિક્ષાને પાત્ર થશે. પ્રથમ વખત હોય તો 10,000 રૂપિયાની દંડ અને 6 મહિનાની જેલ અને બીજી વખત હોય તો 2 વર્ષ સુધીની કેદની સજા અને 15,000 રૂપિયા સુધીનો દંડ અથવા તો બંને શિક્ષાને પાત્ર થશે. કલમ 186 જોઈએ માનસિક રીતે શારીરિક સ્થિતિએ અશક્ત હોય ત્યારે વાહન ચલાવવા બાબત. જેને લઈને પોતે વાહન ચલાવવું લોકો માટે જોખમી થઈ પડે તેવા રોગ કે અશક્તતાથી કોઈ પોતે પીડાય છે એમ જાણવા છતાં કોઈ જાહેર જગ્યામાં મોટર વાહન ચલાવનાર પ્રથમ વારના ગુના માટે 1,000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ અને શિક્ષાને અને બીજા કે ત્યાર પછીના ગુના માટે 2,000 રૂપિયા સુધીના દંડની શિક્ષાને પાત્ર થશે. હવે કલમ 187 જોઈએ જે અકસ્માતને લગતા ગુના માટેની જે સજા હોય તે અંગે છે. તો કલમ 132, 133 અને 134
હવે જોઈએ કલમ 132. તો કલમ 132 એ કેટલાક કિસ્સાઓમાં થોભાવાની ડ્રાઈવરની ફરજ અંગેની છે. કલમ 133 એ માહિતી આપવાની મોટર વાહનના માલિકની ફરજ છે. અને કલમ 134 એ કોઈ વ્યક્તિને અકસ્માત અને ઈજા થાય ત્યારે ડ્રાઈવરની ફરજ અંગેની છે. જોગવાઈનું પાલન ન કરનારને 6 મહિના સુધી કેદની અથવા તો 5,000 રૂપિયા સુધીના દંડની શિક્ષાને અથવા તો બંને શિક્ષાને પાત્ર થશે. અથવા આ કલમ હેઠળના ગુના માટે અગાઉ દોષિત ઠર્યા પછી તે આ કલમ હેઠળ ગુના માટે ફરીથી દોષિત ઠરે તો 1 વર્ષ સુધીના કેદની અને રૂપિયા 10,000 સુધીના દંડની શિક્ષાને પાત્ર થશે અથવા બંને શિક્ષાને પાત્ર થશે. હવે કલમ 188 જોઈએ. તો કલમ 188માં કેટલાક ગુનાઓની મદદગારી માટે શિક્ષા. તો કલમ 184, કલમ 185 અને કલમ 186. અગાઉ જોયું એમ આપણા કલમ 184 એ ભયજનક રીતે વાહન ચલાવવા બાબતની હતી. કલમ 185 એ નશાકારક પીણા એટલે કે દારૂ કે કેફીન પદાર્થની અસર હેઠળ વાહન ચલાવવા બાબતની હતી. અને કલમ 186 એ માનસિક કે શારીરિક રીતે અશક્ત વ્યક્તિને વાહન ચલાવવા બાબતની હતી. બરાબર. એ હેઠળનો કોઈ ગુનો કરવામાં દુષ્પ્રેરણ કરે કે મદદગારી કરનાર તે ગુના માટે ઠરાવેલ શિક્ષા જેટલી જ સજાને પાત્ર થશે. બરાબર. કલમ 189 જોઈએ. તો વાહન દોડ એટલે કે રેસિંગ અને ઝડપની હોડ એટલે અજમાયશી. તો રાજ્ય સરકારની લેખિત મંજૂરી વિના કોઈ જાહેર જગ્યામાં મોટર વાહનો વચ્ચે વાહન દોડ એટલે કે રેસિંગ કે ઝડપની હોડ કરવા દેનાર કે તેમાં ભાગ લેનારને 3 મહિના સુધીની સજા અથવા તો 5,000 રૂપિયા સુધીના દંડની શિક્ષાને અથવા તો બંને શિક્ષાને પાત્ર થશે. અને ત્યાર પછીના ગુના માટે 1 વર્ષ સુધીની કેદ અથવા તો 10,000 રૂપિયા સુધીનો દંડ અથવા તો બંને સજાને પાત્ર થશે. કલમ 190 બિનસલામત વાહન વાપરવા અથવા તો ચલાવવા બાબત. તો આ કલમની જોગવાઈ મુજબ જ્યારે કોઈ વાહન કે ટ્રેલર ખામીવાળું હોવાનું જે તે વ્યક્તિ જાણતી હોવા છતાં તથા તેને ચલાવવાથી કે ચલાવવાની પરવાનગી આપવામાં જાહેર પ્રજાને જોખમ ઉત્પન્ન કરવાની શક્યતાની જાણ હોવા છતાં આવું વાહન ચલાવે કે ચલાવવા આપે તો તેને 1,500 રૂપિયા સુધીના દંડને પાત્ર ઠરશે. અને આવા ખામીવાળા વાહનને કારણે કોઈને શારીરિક ઈજા કે કોઈની મિલકતને નુકસાન થાય તો તેને 6 મહિના સુધીના કેદની સજા અથવા તો 10,000 રૂપિયા સુધીનો દંડ અથવા તો બંને સજાને પાત્ર ઠરશે. હવે કલમ 191 જોઈએ. તો આ અધિનિયમનું ઉલ્લંઘન કરે તેવી સ્થિતિમાં વાહનનું વેચાણ કે વાહનને તેવી સ્થિતિમાં ફેરફાર કરવા બાબત. હવે કલમ 192 જોઈએ. નોંધણી કે પરમિટ વિનાના જે વાહનો છે વાપરવા બાબત. તો જો કોઈ વ્યક્તિ કલમ 39 પ્રમાણે વાહનોની નોંધણી કર્યા વગર 39 કલમ 39માં છે વાહનોની નોંધણી. બરાબર. તો વાહનોની નોંધણી કર્યા વગર મોટર વાહન ચલાવે અથવા ચલાવવા દે તો તેને પ્રથમવારના ગુના માટે 2,000 થી 5,000 રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે. અને તેને બીજી વાર કે ત્યારબાદના ગુના માટે 1 વર્ષ સુધીની કેદ અથવા તો 5,000 થી 10,000 રૂપિયા સુધીનો દંડ અથવા તો બંને શિક્ષા કરવામાં આવશે. જો નોંધણી વગરનું જો કોઈ વાહન આપણે યુઝ કરીએ તો તે ચલાવીએ તો પહેલાં ગુના માટે 2,000 થી 5,000 રૂપિયાનો દંડ કરવામાં આવે. બીજી વખત 1 વર્ષની કેદ થાય અથવા તો 5,000 થી 10,000નો દંડ થાય અથવા તો બંને શિક્ષા થઈ શકે છે. જો કે આ કલમની જોગવાઈમાં નીચેનાની બાકાત રાખવામાં આવે છે. તો બીમાર અથવા ઈજાગ્રસ્ત વ્યક્તિને મદદ કરતા વાહનોને, આપાતકાલીન પરિસ્થિતિમાં લોકોને ખોરાક કે માલસામાન પહોંચાડવા લાગેલ વાહનોને, પરંતુ ઉપર મુજબની પરિસ્થિતિમાં વાહનનો ઉપયોગ કર્યો હોવા બાબતની જાણ 7 દિવસની અંદર નજીકના પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીને કરવાની રહેશે. હવે જોઈએ કલમ 192A પરમિટ વિના વાહનો વાપરવા બાબત. જો કોઈ વ્યક્તિ કલમ 66 પ્રમાણે મોટર વાહન પરમિટ કઢાવ્યા વગર કોઈ મોટર વાહન ચલાવે અથવા ચલાવવા દે તો તેને પ્રથમવાર ગુના માટે 6 મહિના સુધીની કેદ અને રૂપિયા 10,000નો દંડ તથા બીજા કે ત્યારબાદના ગુના માટે 6 મહિનાથી લઈને 1 વર્ષ સુધીની કેદ અથવા તો 10,000 રૂપિયા સુધીનો દંડ અથવા તો બંને પ્રકારની શિક્ષાને પાત્ર ઠરશે. પરમિટ વગરનું કોઈ સાધન હોય તો. અગાઉ જોયું એમ કલમ 66 એ આપણા પરમિટની જરૂરિયાત અંગેની છે. જો પરમિટ વગર કોઈ સાધન ચલાવે તો તેને 6 મહિનાની કેદ અથવા તો 10,000 રૂપિયા સુધીનો દંડ, બીજા કે ત્યારબાદના ગુના માટે 6 મહિનાથી લઈને 1 વર્ષની કેદ અને 10,000 રૂપિયા સુધીનો દંડ થાય છે. જો કે આ કલમની જોગવાઈની નીચેનામાંથી બાકાત રાખવામાં આવેલ છે. બીમાર અથવા ઈજાગ્રસ્ત વ્યક્તિની મદદ કરતા વાહનોને, આપાતકાલીન પરિસ્થિતિમાં લોકોને ખોરાક કે માલસામાન પહોંચાડવામાં લાગેલ વાહનોને બાકાત રાખવામાં આવેલ છે. કલમ 192B નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન સંબંધિત ગુનાઓ. કલમ 93 યોગ્ય સત્તાધિકાર વિનાના એજન્ટો અને કેનવાસરો અને એગ્રીગેટરો એટલે કે એકત્રીકરણને શિક્ષા.
કલમ 194 પરવાનગી આપવામાં આવેલ હોય તેના કરતાં વધુ વજનવાળું મોટર વાહન ચલાવવા બાબત શું શિક્ષા છે એ કલમ 194માં બતાવવામાં આવેલ છે. કલમ 194 વધારાના મુસાફરોનું પરિવહન કરવા બાબત શું ગુના અને શું શિક્ષા લાગે છે એ કલમ 194 બતાવવામાં આવેલ છે. કલમ 194 સેફ્ટી બેલ્ટનો ઉપયોગ અને બાળકોને બેસાડવા અંગે શું કાર્યવાહી કરવામાં આવે છે એ કલમ 194 બતાવવામાં આવેલ છે. કલમ 194 જોઈએ તો મોટરસાયકલના ચાલક અથવા પાછળ બેસાડવા માટે સલામતી પગલાંનો ભંગ કરવા માટેનો દંડ. તો જો કોઈ મોટરસાયકલ ચાલક આ અધિનિયમની કલમ 128ની જોગવાઈઓનો ભંગ કરીને મોટરસાયકલ ચલાવે અથવા ચલાવવા આપે તો તેને 1000 રૂપિયાનો દંડ અને 3 મહિના માટે તે લાયસન્સ ધારક માટે ગેરલાયક જાહેર કરશે. કલમ 194D તો શિરના એટલે કે સુરક્ષા કવચ એટલે કે હેલ્મેટ ન પહેરવાનો દંડ. તો જો કોઈ વ્યક્તિ કલમ 129 અંતર્ગત અગાઉ આપણે કલમ 129 જોઈએ જેમાં ફરજિયાત હેલ્મેટ પહેરવા બાબતની હતી. તો હવે જો 129 અંતર્ગત જે નિયમોનું એટલે ફરજિયાત હેલ્મેટ ન પહેરે એ નિયમોનું ઉલ્લંઘન કરી મોટરસાયકલ ચલાવતું હોય તો તેને 1000 રૂપિયા સુધીનો દંડ અને 3 મહિના માટે લાયસન્સ ધારણ કરવાથી ગેરલાયક ઠરાવશે. આ કલમ હેલ્મેટ ન પહેરવા માટે શિક્ષા કરે છે. કલમ 194E ઇમરજન્સી વાહનોને ખુલ્લો માર્ગ આપવામાં નિષ્ફળ થવા અંગે. જો કોઈ વાહન ચલાવતી વખતે અગ્નિસેવા વાહક અથવા તો એમ્બ્યુલન્સ અથવા તો અન્ય આપતકાલિક વાહન જે રાજ્ય સરકાર દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવેલ વાહનને ખુલ્લો રસ્તો આપવામાં નિષ્ફળ જાય તો તેઓ 6 મહિના સુધી વિસ્તૃત થઈ શકે તેટલી કેદની સજા અથવા તો 10,000 રૂપિયા સુધીના દંડની અથવા તો બંને સજાને પાત્ર ઠરશે. કલમ 194F હોર્નનો ઉપયોગ અથવા તો ધ્વનિ પ્રતિબંધિત વિસ્તારો. જો કોઈ મોટર વાહન ચલાવતા સમયે બિનજરૂરી અથવા તો સતત રીતે અથવા તો જરૂરી હોય એના કરતાં વધારે હોર્ન વગાડતા હોય અથવા હોર્નના ઉપયોગ પર પ્રતિબંધ કરવાવાળા વાહન વ્યવહારના ચિહ્નવાળા ક્ષેત્રમાં હોર્ન વગાડે અથવા તેવું મોટર વાહન ચલાવતા હોય જેમાં સાયલેન્સર સિવાય અન્ય જગ્યાએથી ધુમાડો નીકળતો હોય અને વધુ અવાજ કરતો હોય તો તેને 1000 રૂપિયા સુધીનો દંડ અને પછીના ગુના માટે 2000 રૂપિયા સુધીના દંડને પાત્ર થશે. હવે કલમ 195 જોઈએ તો કલમ 195 છે એ રદ કરવામાં આવેલ છે. કલમ 196 વીમો ન ઉતારેલ મોટર વાહન ચલાવવા બાબત. તો આ અધિનિયમની કલમ 146 મુજબ. હવે 146 કલમ શું છે તો 146 કલમ એ થર્ડ પાર્ટી માટે જે વીમો લેવાનું હોય છે એના માટે છે. તો આ અધિનિયમની કલમ 146 મુજબ વીમો ઉતારવાની જોગવાઈનું ઉલ્લંઘન કરીને મોટર વાહન ચલાવનાર કે ચલાવવા દેનાર પ્રથમ વખતના ગુના માટે 3 મહિના સુધીના કેદની અથવા તો 2000 રૂપિયા સુધીના દંડની શિક્ષાને અથવા ત્યાર પછીના ગુના માટે 3 મહિના સુધીથી વધી શકે તેવી કેદ અથવા તો 4000 રૂપિયા સુધીના દંડ અથવા તો બંને શિક્ષા કરશે. કલમ 197 જોઈએ અધિકાર વિના મોટર વાહન લઈ જવા બાબત. પછી કલમ 198 મોટર વાહનની બાબતમાં અનધિકૃત દખલગીરી કરવા બાબત. પછી કલમ 198A જોઈએ તો સડક ડિઝાઇન એટલે કે માર્ગ આકૃતિ, બાંધકામ અને સારસંભાળ જાળવણીનું અનુપાલન કરવામાં નિષ્ફળ થવા અંગે. જો કોઈ સડક ડિઝાઇન અથવા નિર્માણ અથવા તો સારસંભાળ માટે જવાબદાર કોઈ સત્તામંડળ અથવા તો કોન્ટ્રાક્ટર અથવા તો કન્સલ્ટન્ટ તેના માપદંડો ધોરણોનું અનુપાલન કરવામાં અસફળ થાય છે તેના પરિણામે કોઈ વ્યક્તિનું મૃત્યુ અથવા તો વિકલાંગતાનો ભોગ બને છે તો તેવા સત્તાધિકારી અથવા કોન્ટ્રાક્ટર અથવા તો કન્સલ્ટન્ટને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થશે જે રકમ કલમ 164B હેઠળ સ્થપાયેલ ભંડોળમાં જમા કરાવવાનું રહેશે. કલમ 199 છે કંપનીઓએ કરેલા ગુના. આ અધિનિયમની કોઈપણ જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કંપની હોય તો તે ગુના માટે જવાબદાર કંપનીના કોઈ ડાયરેક્ટર, મેનેજર, સેક્રેટરી વગેરે તે ગુના માટે જવાબદાર છે તેમ દોષિત ઠરાવીને આ અધિનિયમ હેઠળ શિક્ષા કરવામાં આવશે. પરંતુ જો એમ પુરવાર કરે કે તે ગુનો તેની જાણ બહાર કરવામાં આવ્યો હોય અથવા આવો ગુનો થતો અટકાવવા તેને જરૂરી તમામ પગલાં કે સાવચેતી લીધેલી હતી ત્યારે શિક્ષા ભોગવવા આવી કોઈ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. હવે કલમ 199A કિશોરો દ્વારા ગુનાઓ. જ્યારે આ અધિનિયમ હેઠળ કોઈ ગુનો કોઈ કિશોર દ્વારા કરવામાં આવશે તો કિશોરના વાલી અથવા તો મોટર વાહનના માલિકને ઉલ્લંઘનના દોષી સમજી તેમને વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં ઉપર મુજબની કોઈપણ જોગવાઈ કિશોરના વાલી અથવા વાહનના માલિકની જાણ બહાર થયેલા ગુનાની બાબતમાં લાગુ પડશે નહીં. કલમ 199B
દંડની રકમનું રિવિઝન એટલે પુનઃવિચારણા. આ અધિનિયમમાં કરેલી જોગવાઈ મુજબનો દંડ અસ્તિત્વમાં રહેલ દંડના મૂલ્યના 10%થી વધુ ન હોય તેટલી રકમ સુધી મોટર વાહન સુધારો અધિનિયમ 2019ના અમલમાં આવ્યાના તારીખથી દર વર્ષની 1 એપ્રિલથી કેન્દ્ર સરકાર વાર્ષિક રીતે વધારી શકશે. કલમ 200 અમુક ગુનાઓની માંડવાર સમાધાન પાવતી. કલમ 177, 178, 179, 180, 181, 182 ને 182A ની પેટા કલમ 1, 3, 4, કલમ 182B, કલમ 183ની પેટા કલમ 1, 2 અને કલમ 184 હાથમાં ધરાવનાર સંચારના સાધન જેવા કે મોબાઈલ ફોન સુધીના અંશે કલમ 186, 189, 190ની પેટા કલમ 2, 192, 192A, 194, 194A થી 194F, 196, 198 હેઠળ શિક્ષાપાત્ર હોય તેવા કોઈ ગુનો ફરિયાદ માંડ્યા પહેલાં કે પછી રાજ્ય સરકાર ગેજેટમાં જાહેરનામું પ્રસિદ્ધ કરીને આ અર્થે નક્કી કરે તેવા સક્ષમ સત્તાધિકારી અને તેટલી રકમ માટે માંડવાર કરી શકશે. પેટા કલમ 1ની હેઠળ કોઈ ગુનાની માંડવાર કરવામાં આવી હોય ત્યારે ગુનેગાર જો કસ્ટડીમાં હોય તો તેને છોડી મૂકવો જોઈશે અને આવા ગુનાના સંબંધમાં તેની સામે વધુ કાર્યવાહી હાથ ધરી શકાશે નહીં. કલમ 201 મુક્તપણે થતા ટ્રાફિકમાં અવરોધ કરવા માટે શિક્ષા. તો જે કોઈ વ્યક્તિ જાહેર જગ્યામાં ટ્રાફિકમાં અડચણ થાય રીતે પોતાનું વાહન મૂકે તો જ્યાં સુધી આવું વાહન રસ્તા ઉપર રહેશે ત્યાં સુધી પ્રત્યેક કલાકના અડચણ માટે ₹500 સુધીના દંડની જોગવાઈ કરવામાં આવેલ છે. કલમ 202 વોરંટ વગર પકડવાની સત્તા. તો પોતાના દેખતા કલમ 184, 185 અને 197 કલમ અગાઉ જોયું. કલમ 184 ભયજનક રીતે વાહન ચલાવવા બાબતની છે. કલમ 185 એ દારૂ કે કેફી પદાર્થની અસર હેઠળ વાહન ચલાવવા બાબતની છે અને કલમ 197 એ અધિકાર વિના મોટર વાહન ચલાવવા બાબતની છે. તો આ મુજબની શિક્ષાને પાત્ર ગુનો કરનાર વ્યક્તિને ગણવેશ પ્રેરક પોલીસ અધિકારી વોરંટ વિના પકડી શકશે. વધુમાં કલમ 185 એટલે કલમ 185 એ દારૂ કે કેફી પદાર્થની અસર હેઠળ વાહન ચલાવવા બાબતની છે. તો નશાની હાલતમાં વાહન ચલાવવા શિક્ષાપાત્ર કોઈ ગુનો માટે એ રીતે પકડાયેલા આરોપીને તેની ધરપકડના 2 કલાકની અંદર રજીસ્ટર થયેલ તબીબી વ્યવસાય પાસે કલમ 203 અને 204માં 203 એ શ્વાસ કસોટી માટેની છે અને 204 એ લેબોરેટરી કસોટી માટેની છે. ઉલ્લેખ તબીબી તપાસ કરાવવી જોઈએ. આ અધિનિયમ હેઠળ કરેલા ગુના માટે કોઈપણ વ્યક્તિ કે જે પોતાનું નામ સરનામું આપવાનો ઇનકાર કરે તો ગણવેશધારી પોલીસ અધિકારી વિના વોરંટે ધરપકડ કરી શકે છે. કલમ 203 જોઈએ શ્વાસ કસોટી. તો ગણવેશધારી પોલીસ અધિકારી અથવા તો મોટર વાહન વિભાગના સક્ષમ સત્તાધિકારી જેને કોઈ મોટર વાહનના ચાલક અથવા ડ્રાઈવર ઉપર શંકા હોય કે તેને દારૂ અથવા કેફી પદાર્થનું સેવન કર્યું છે તો તેને શ્વાસ કસોટી માટે ફરજ પાડી શકે છે. કલમ 204 તો લેબોરેટરી કસોટી. જ્યારે કોઈ વ્યક્તિને પોલીસ અધિકારી કલમ 203 હેઠળ ધરપકડ કરે છે ત્યારે નીચેના પ્રસંગ તે પોલીસ અધિકારી રજિસ્ટર મેડિકલ પ્રેક્ટિશનરને ત્યાં લેબોરેટરી ટેસ્ટ કરવા ફરજ પાડી શકે છે. પોલીસ અધિકારીને એવું લાગે કે શ્વાસ કસોટી યોગ્ય પદ્ધતિથી કરવામાં આવી નથી અને જો લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે તો લોહીમાં આલ્કોહોલ મળી શકે છે. હવે કલમ 205 જોઈએ. તો વાહન ચલાવવાની અયોગ્યતા સંબંધિત અનુમાન. કલમ 185 હેઠળ શિક્ષાપાત્ર ગુના માટે કોઈપણ કાર્યવાહીમાં આરોપીએ શ્વાસ કસોટી માટે તેના શ્વાસનો નમૂનો અથવા તો લેબોરેટરી ટેસ્ટ માટે તેના લોહીનો નમૂનો કોઈ વ્યાજબી કારણ દર્શાવેલ હોય તે સિવાય આપવાનો ઇનકાર કરેલ હોય તો આવી વ્યક્તિ કે ડ્રાઈવર મોટર વાહન ચલાવવા માટે અયોગ્ય ગણાશે. કલમ 206 પોલીસ અધિકારીની દસ્તાવેજ કબજે લેવાની સત્તા. આ કલમ અંતર્ગત સક્ષમ પોલીસ અધિકારી નીચે મુજબની વ્યક્તિઓના દસ્તાવેજો કબજે લઈ શકે છે. સક્ષમ પોલીસ અધિકારીને એવું માનવાનું હોય કે જે તે મોટર વાહનના ડ્રાઈવરે રજૂ કરેલ ડ્રાઇવિંગ લાયસન્સ, પરમિટ, PUC, રસીદ, વાહનની નોંધણી રસીદ, RC બુક, વાહન વીમાની રસીદ કે અન્ય દસ્તાવેજો IPCની કલમ 464 મુજબ બનાવટી અથવા ખોટા હોય ત્યારે આ અધિનિયમ હેઠળની જોગવાઈનો ભંગ કરવા અંગેનો ગુના માટે જે તે વ્યક્તિ ઉપર કોર્ટમાં કાર્યવાહી ચાલતી હોય અને આવી વ્યક્તિ તે કાર્યવાહીથી ફરાર થવા કે સમન્સની બજાવણી ઇરાદાપૂર્વક ટાળવાનો પ્રયત્ન કરતી હોય ત્યારે તેનું ડ્રાઇવિંગ લાયસન્સ અથવા વાહનની નોંધણી રસીદ, RC બુક જેવા મહત્ત્વના દસ્તાવેજો સક્ષમ પોલીસ અધિકારી કબજે કરી શકશે જો દસ્તાવેજો આરોપીની કોર્ટ કાર્યવાહીમાં પ્રથમવારની હાજરી બાદ તેને સુપરત કરી દેવામાં આવશે. હવે કલમ 207 જોઈએ. નોંધણી પ્રમાણપત્ર અથવા તો પરમિટ વિનાના વાહનોની અટકમાં લેવાની સત્તા. જે કોઈ વ્યક્તિ આ અધિનિયમની કલમ 3, 4, 39 અને 66ની
જોગવાઈઓ વિરુદ્ધ. કલમ 3 જોઈએ તો કલમ 3 એ ડ્રાઇવિંગ માટે લાયસન્સની જરૂરિયાત હતી. 4 એ મોટર વાહન ચલાવવા માટેની જે વયમર્યાદા એના બાબતની હતી. 39 કલમ એ નોંધણીની જરૂરિયાત માટેની હતી, રજિસ્ટ્રેશન માટેની હતી. અને કલમ 66 એ પરમિટની જરૂરિયાત માટેની હતી. તો આ જોગવાઈ વિરોધ અથવા પરમિટની શરતોનો ભંગ થાય તે રીતે કોઈ વાહન ચલાવતો હોય કે ચલાવવાની પરવાનગી આપે તો તેવા વાહનની અથવા તો તેવા વાહનના નોંધણી પ્રમાણપત્ર આરસી બુકને સક્ષમ સત્તાધિકારી કબજે લઈ શકશે, જે બદલ જે તે ડ્રાઈવરને તેની પહોંચ આપવાની રહેશે. કલમ 208 જોઈએ તો કેસોનો સંક્ષિપ્ત રીતથી નિકાલ કરવા બાબત. કલમ 209 દોષિત ઠરાવવા ઉપર નિયંત્રણ. કલમ 210 એ દોષિત ઠરે માહિતી કોર્ટે મોકલવા બાબત. કલમ 210 એ જોઈએ દંડની રકમમાં વધારો કરવાની જે રાજ્ય સરકારની સત્તા છે એ બાબતે છે. કલમ 210 બી અમલમાં મૂકનાર સત્તા અધિકારી દ્વારા આચરવામાં આવતા ગુનાના દંડ અંગેની છે. કલમ 210 સી એ કેન્દ્ર સરકારની નિયમો ઘડવાની સત્તા. કલમ 210 ડી એ રાજ્ય સરકારની નિયમો ઘડવાની સત્તા. નિયમો ઘડવાની સત્તા એ કયા અંગે છે? તો ગુના, શિક્ષા અને કાર્યવાહી અંગે જે નિયમો ઘડવાની જે સત્તા છે, જે કેન્દ્ર સરકારની સત્તા એ 210 સીમાં બતાવવામાં આવેલી છે અને 210 ડીમાં એ ગુના, શિક્ષા અને કાર્યવાહી અંગે જે રાજ્ય સરકારના નિયમો ઘડવાની સત્તા છે 210 ડીમાં બતાવવામાં આવેલ છે. હવે જોઈએ પ્રકરણ 14 પ્રકીર્ણ. તો કલમ 211 તો ફી લેવાની જે સત્તા છે એ કલમ 211માં બતાવવામાં આવેલી છે. કલમ 211 એ ઇલેક્ટ્રોનિક નમૂના ફોર્મ અને દસ્તાવેજોનો ઉપયોગ અંગેની છે. કલમ 212 એ નિયમો અને જાહેરાતો કરવી અને તેનો અમલ શરૂ કરવો એ અંગેની છે. કલમ 213 એ મોટર વાહનોના અધિકારીની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવા અંગેની છે. કલમ 214 એ અસલ અધિકારીએ કરેલા હુકમો ઉપર અપીલ અને ફેર તપાસ એટલે કે રિવિઝનની અસર અંગેની છે. કલમ 215 એ માર્ગ સલામતી કાઉન્સિલ અને કમિટીઓ અંગેની છે. અને કલમ 215 એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સોંપણી અંગેની સત્તા અંગેની છે. કલમ 215 બી એ કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય સડક સુરક્ષા બોર્ડ એટલે નેશનલ રોડ સેફ્ટી બોર્ડની સ્થાપના અંગેની છે. રાષ્ટ્રીય સડક સુરક્ષા બોર્ડની સ્થાપના 215 બી અન્વયે કરવામાં આવેલ છે કેન્દ્ર સરકાર દ્વારા. બરાબર. કલમ 215 સી એ કેન્દ્ર સરકારની નિયમો ઘડવાની સત્તા અંગેની છે. કલમ 215 ડી એ રાજ્ય સરકારના નિયમો ઘડવાની સત્તા અંગેની છે. કલમ 216 એ મુશ્કેલીઓ દૂર કરવાની કેન્દ્ર સરકારની સત્તા અંગેની છે. કલમ 217 એ રદ કરવા બાબત અને અપવાદ અંગેની છે. કલમ 217 એ મોટર વાહન અધિનિયમ 1939 હેઠળના આપેલ પરમિટ, ડ્રાઇવિંગ લાયસન્સ અને રજિસ્ટ્રેશનને રિન્યૂ કરવા બાબતની છે. તો મિત્રો, આ હતી મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમો અંગેની માહિતી, જે તમને આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષામાં અતિ ઉપયોગી બની રહેશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, વિડીયોની નીચે કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી આ વિડીયોનો લાભ તમારા તમામ મિત્રોને મળી રહે. થેન્ક યુ.